આપણે ધર્મને એક ટાઈમપાસ બનાવી નાખ્યો છે. ખરેખર ધર્મ એટલે શું તો કે ઉત્સવ આવે ત્યારે ધર્મ યાદ આવે, 11 આવે, રવિવાર હોય. આજ નવરા છીએ ને એટલે હવેલીએ જાય. અરે નવરા છીએ એટલે હવેલીએ જવાનું છે. દર્શનનો તો જેને કહેવાય ને રોજનો ક્રમ છે. અહીંયા શ્રી નવનીતલાલજી નાનાજીની હવેલી છે, અહીંયા ઘણા બધા વૈષ્ણવો જતા હશે, ક્રમ હશે. દાખલા તરીકે સેનનો તમારો અહીંયા ક્રમ છે, બરાબર. તમે ઠાકોરજીની સન્મુખ જાઓ છો, શ્રી બાલકૃષ્ણલાલ બિરાજી, બાલકૃષ્ણલાલની સામે તમે દરરોજ સન્મુખ થાવ છો. સેનનો તમારો ક્રમ છે, લગભગ 6:30-7 વાગ્યાનો સમય હોય, બરાબર, સેનનો. હવે દરરોજ તમારો એ નિયમ છે ને. હવે આ દર્શનમાં એ બધા શું થાય, હું પોતે હવેલીમાં રહું છું એટલે મને ખબર છે, હું લીલા હાલતી હોય બધી. એટલે હવે અહીંયા મુખિયાજીને પૂછે કે દર્શનને કેટલી વાર, એટલે મુખિયાજી કે હજી 10-15 મિનિટની વાર છે. ત્યાં તો એ ટોળું ભેગું થઈ ને અડધા ગામની ત્યાં જ ઘોર ખોદાઈ ગયો. ત્યાં ને ત્યાં ઓલું આવો ને ઓલી આવી, ઓલું આમ ને તેમ. પછી સમજાવવા પડે અમારે કે ભાઈ હવે દર્શન કરવા આવો તો અહીંયા તો એ બધા પોટલા ઘરે મૂકીને આવો, ત્યાં તમે ભેગા આવો તો ત્યાં પછી જવાની જરૂર શું છે? અહીંયા તમે દર્શન ઝાંઝણા રોડ ઉપર તમારે હવેલી દર્શનમાં જવાનો ક્રમ છે, બહુ ઉત્તમ ક્રમ છે, જવું જ જોઈએ. અહીંયા સન્મુખ થાવ. આપણે અહીંયા તો છે ને શ્રી હરિરાજ ચરણની આજ્ઞા છે કે આપણા ગામમાં કે 15-20 કિલોમીટર નજીક ક્યાંય પણ નિધિ સ્વરૂપ જો બિરાજતા હોય ને તો દર્શન કરવા જાવું ને જાવું. આપણા બંને બધા માટે આજ્ઞા છે, વૈષ્ણવ ને બાળકો માટે. શ્રીનાથજી માટે જવાનું, કોઈ કે શ્રીનાથજી ના જવું, ઘણા એવા સત્સંગ કરાવે. શ્રીનાથજી ના જવું તો ક્યાં જવું? શ્રીનાથજીમાં જો ના જવું તો જવું ક્યાં? પછી જગ્યા કઈ રહે કે શ્રીનાથજી નાથદ્વારામાં ના જાવ, ત્યાં તો બધું વેચાય, મઠડી વેચાય, મોનથાર વેચાય, બધું બગડી ગયું. આ એ બધું બગડી ગયું, એ બધી વાત સાચી. આખી વ્યવસ્થા સડી ગઈ, હાલો કબૂલીએ, બધું ખરાબ થઈ ગયું. પણ શ્રીનાથજી તો છે ને અહીંયા, એ તો એમને એમ છે ને. એ જે મહાપ્રભુજીના શ્રીનાથજી છે, એ કોઈના બીજાના નથી. મહાપ્રભુજીના શ્રીનાથજી છે એટલે આપણે એકવાર નહીં 10 વાર અહીંયા માથું ટેકવા જવું જોઈએ. દરરોજ નિયમથી જવું જોઈએ, ક્રમથી જવું જોઈએ. તો જ્યાં આપણને આજ્ઞા છે કે નિધિ સ્વરૂપ અહીંયા બિરાજે તો અહીંયા દર્શન કરવા જવું. તમારો રોજનો ક્રમ છે કે દર્શન કરવા જાઓ છો તમે. આજે કોઈ કામ આવી ગયું, કોઈ કામ બસ તમારે બારગામ જવાનું થયું, કોઈ પ્રસંગમાં જવાનું થયું, તો 6:30 વાગે ને એટલે તમને તરત બાલકૃષ્ણલાલ યાદ આવે કે આજે મારા દર્શન ચૂકાઈ ગયા. તરત એ સ્મરણ થાય. એ શરૂઆત છે ને, આ શરૂઆત કેની છે? બસ આ માનસીની શરૂઆત અહીંયાથી જ થાય. એ જે સ્મરણ આપણને થાય જ ને, એ સ્મરણ આપણને જે થાય છે ને, એ માનસીની શરૂઆત બસ અહીંયાથી જ થાય છે. એ રીતના જ હોય. એ જ્યારે વધતું જાય ત્યારે એ રીતના એમાં ને એમાં આપણું ચિત્ત પરોવાયેલું રહે. પણ જે વાત સમજવાની છે કે માનસી કોને કહેવાય, તેની શરૂઆત આમ થાય, પ્રારંભ એવી રીતે થાય. દરરોજ તમે સેવા કરો છો અને કોઈ કારણવશ બહાર ગયા, તમારા ઠાકોરજી તમને સવારના યાદ આવે કે અરે હું જો ઘરે હોત ને તો ઠાકોરજીને દૂધની કટોરી ધરું, ઘરે હોત તો હું મારા ઠાકોરજીના દર્શન કરત, સ્નાન કરાવતો હોત, શૃંગાર કરતો હોત. એ બધું આપણને યાદ આવે. એ યાદ આવે બસ એ જ એમાં ચિત્ત લાગેલું રહે, એમાં આપણું સ્મરણ થયેલું રહે. એ છે. આ એક વાત થઈ. પુષ્ટિ માર્ગમાં તો આનાથી પણ આગળની વાત છે. પુષ્ટિ માર્ગમાં આનાથી એક વિશેષ વાત છે કે દરરોજ તમે બાલકૃષ્ણલાલની સન્મુખ થાવ છો, દરરોજનો તમારો નિયમ થઈ ગયો છે, દરરોજને દર્શન કરો છો તમે. પછી ક્યારેક તમે ના આવ્યા તો તમને તો અહીંયા સ્મરણ થાય જ કે આજે મારા પ્રભુના દર્શન નથી થયા. પણ અહીંયા બાલકૃષ્ણલાલને એમ થાય કે આજ ઓલો દેખાણો નથી, કે આજ ઓલી દેખાણી નથી. પ્રભુને એમ થાય. એ પુષ્ટિ માર્ગની વિશેષતા છે ને, ખૂબી છે. અહીંયા તો ભક્તને યાદ કરે ભગવાન. આપણો માર્ગ તો એવો છે કે અહીંયા ઓળખાણ જ એનાથી દેવાય. ઓળખાણ કેનાથી દેવાય? તો કે જો પહેલાં બધા વૈષ્ણવના નામ આવે, પછી અમારે ત્યાં પોરબંદર બિરાજે મદન મોહનજી, તો કે કેના મદન મોહનજી? તો કે રાજા જયમલજીના સેવ્ય મદન મોહનજી. શ્રી હરિરાયજી કાકાજી ત્યાં બિરાજે મદન મોહનજી, તો કોના ઠાકોરજી? તો કે નારાયણદાસ નગર થથાવાળા. બરાબર. ઓળખાણ કેનાથી? ભગવાનનું નામ પછી આવો, પહેલાં વૈષ્ણવનું નામ આવે. આજે મનોરથમાં અમે જાય એક સાથે લાઈનમાં કેટલાય સ્વરૂપ બિરાજતા હોય, એમાં તમે કેમ ઓળખવા મળે? કાજે જે આ મારા ઠાકોરજી, આના ઠાકોરજી, આના ઠાકોરજી, આ કિશોરભાઈના, આ વધુભાઈના, પરમાનંદભાઈના, એમ ઓળખાવો ને. ઓળખાણ તમારા લીધે તમારા ઠાકોરજીની છે. એ વિશેષતા બીજા કોઈ માર્ગમાં નથી. કોઈ ધર્મમાં ભક્તને લીધે ભગવાન ના ઓળખાય. અહીંયા તો પ્રભુ ભક્તાધીન છે, ભક્તને જ આધીન છે. સદા વ્રજના ધીન સંગ ડોલે.
આપણે અહીંયા દયારામભાઈ પદમાં કહે છે ને કે હું શું જાણું વાલે મારે મુજમાં શું, હું જ્યાં જ્યાં જાઉં ત્યાં પાછળ પાછળ આવે. તો આ એવો માર્ગ છે કે ભક્તની પાછળ પાછળ ભગવાન દોડે એવો પુષ્ટિમાર્ગ છે. એવી કક્ષા, ઉચ્ચ કક્ષા જીવની અહીંયા થઈ શકે છે એવો આ માર્ગ છે. આપણી તત્પરતામાં ખામી છે, આપણી તૈયારીમાં ખામી છે, આપણા ઉત્સાહમાં કમી છે, એટલે આપણે કંઈ કરી શકતા નથી, કે આપણને કોઈ અનુભૂતિ નથી થતી, કે એ અનુભૂતિ થાય ને એના રસ્તા ઉપર આગળ વધતા નથી, કાંઈ એવો પ્રયત્ન આપણો નથી. બધું ઠાકોરજી કૃપા કરશે ત્યારે સેવા કરશું. આપણી સ્થિતિ એવી છે કે બધું એ કૃપા કરશે ત્યારે. એટલે હવે કૃપાની જાતિ રાહ જોવાની જરૂર નથી. આ બધું કહેવાનું કારણ એ જ છે કે કૃપા થયેલી જ છે. કૃપા થઈ ત્યારે માણસ થયા, કૃપા થઈ ત્યારે સારા ઘરમાં જન્મ થયો, કૃપા થઈ ત્યારે વૈષ્ણવ થયા, કૃપા થઈ ત્યારે ઠાકોરજી પધાર્યા. હવે બીજી કેટલીક કૃપાની રાહ જોવાની? એ બધી કૃપા જ છે આપણી. આનાથી વધારે કૃપા બીજી કઈ હોય? આપણે એવી મેન્ટાલિટી સેટ કરીને બેઠા છીએ કે ગાડી બંગલા થાય તો જ કૃપા થાય, સરસ મજાનું લૌકિકમાં સુખ મળે એને કૃપા માનીએ છીએ. આપણા ભાગવતીઓ એમ કહે છે કે લૌકિકમાં કૃપા થાય ને એને કૃપા ના માનતા. લૌકિકમાં કંઈક બગડે ને અલૌકિકમાં કંઈક આપણી ગતિ થાય ને તો સમજજો કે હવે કૃપા થાય, આ સાચી કૃપા હવે થાય. અને આચાર્ય ચરણ તો આજ્ઞા કરે જ છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકી, કે લૌકિકમાં સ્વસ્થતા રહેવા ના દે તો બધા અહીંયા જમાવટ કરી જાય ને. જો લૌકિકમાં બધું સારું સારું થઈ જાય તો કે અહીંથી ક્યાંય જવા પણ જ નથી, અહીંયા મજા છે, અહીંયા શું વાંધો છે, ખાઓ પીઓ આનંદ કરો, બધા અહીંયા જ પડ્યા રહીએ, કોઈને ક્યાંય જવાનું. અહીંયા કંઈક બગડે તો માણસને એમાંથી આસક્તિ છૂટે. અહીંયા કંઈક એ હેરાન થાય, કંઈક ડિસ્ટર્બ થાય તો એને એમ થાય ને કે ના. પણ એ અનુભૂતિ એવી છે કે જો એક વાત સમજો કે પુષ્ટિ માર્ગ એવો છે કે બધું છોડી ને પછી ઠાકોરજીને પકડીએ એવી રીતના નથી. દુનિયાના બધા ધર્મમાં એ છે કે પહેલાં તો તમે એ બધું અહંતા મૂકીને આવો, મમતા મૂકીને આવો. તમારું જે કાંઈ છે, આજ કોઈને સંન્યાસ ધારણ કરવો હોય કે કોઈને કાંઈ પણ ધર્મની સાધના કરવી હોય તો એ બધું પહેલાં પ્રી કન્ડિશન છે. એ લોકોની પહેલાં શરત એ બધી હોય કે આટલું આટલું તો કરવું જ પડે. જો આટલું કમ્પ્લીટ હોય, તમારી તૈયારી યોગ્યતા હોય તો તમે આ ધર્મમાં આગળ આવી શકો, સાધના કરી શકો. પુષ્ટિ માર્ગમાં એવું બિલકુલ નથી. અહીંયા તો તમારો ઘર જે રીતના ચાલતું હોય એ ચાલવા દો, તમારું જે કંઈ રૂટીન હોય એમને માનવા દો, એમાંથી કાંઈ ઘટાડવાનું નથી, કાંઈ છોડવાનું નથી, કોઈ ત્યાગ કરવાનો નથી. કરવાનું શું છે તો કે એમાં કૃષ્ણને પધરાવવાના છે. જે આપણું ચાલે છે ને એમાં કૃષ્ણ પધારી જાય એટલે આપણું જેટલું પણ લૌકિકનું ને સાંસારિક હોય ને એ બધું અલૌકિક બનવા માંડે, એ બધું આધિદૈવિક બનવા માંડે, એ બધું નડતર નારી પણ સાધક થઈ જાય આપણી સાધનામાં. તો અહીંયા ઉલટું કરવાનું છે. અહીંયા ઠાકોરજીને પહેલાં પધરાવવાના છે અને પછી એના પ્રેમને લીધે થોડું થોડું છૂટતું જાય. પછી તો એ માખણ ચોર છે તો જેટલા દિવસ તમારા ઘરમાં બિરાજશે ને દિવસે દિવસે જ્યારે માખણ ચોરી થશે એટલું મન તમારું એમાં વધારે લાગતું જશે. માખણ ચોરીની ભાવના શું છે? આપણે અહીં મનના ચોર છે, માખણ ચોરવા નતા જતા ને. ગોપીજનો બધા વ્રજભક્તો હતા તો એમને કંઈ તકલીફ નથી માખણ ચોરવા આવતા હતા ત્યાં. એમાં કંઈ એમને કંઈ ઉપાધિ કે દુઃખ નહોતું, એમને તો આનંદ હતો. ઉલટાની સંકેતથી વિનંતી કરી દેતા હતા કે આજે પ્રભુ આપની સામગ્રી પીળા રૂમાલમાં છે, આજે લાલમાં છે, આજે ગુલાબીમાં છે, અને એ જ મટકી ફૂટતી. જેની વિનંતી આવી હોય કે આજે લાલ કપડામાં છે કે આજે ગુલાબીમાં છે, એ જ મટકી ફૂટતી. તે મનના ચોર હતા, માખણના ચોર હતા. તો આપણા ઘરમાં ઠાકોરજી બિરાજવા માંડે, સેવા થવા માંડે, પછી આપણું ધીરે ધીરે મન ચોરવા માંડે પ્રભુ. પછી લૌકિક પાછું ડિસ્ટર્બ થાય. પાછી લૌકિકમાં બીજા બે ચાર જણા બોલે ને, આપણા કુટુંબીઓ એ જ બોલે કે હવે તો બહુ ભગત થઈ ગયો, હા હવે તો ક્યાંય ઘરની બહાર નીકળતો નથી કે ઘરની બહાર નીકળતી નથી, હવે તો બહુ ભક્તિ કરવા માંડીને, હવે તો આમ કરવા માંડીને, આમ કરવા માંડીને, એવું બધું બોલવા માંડે. તો એ બધું એ તો થવાનું જ છે બાય પ્રોડક્ટ. આપણે આપણું ચિત્ત ઠાકોરજીમાં લાગે, આપણું ચિત્ત સેવામાં લાગે એટલે એ બધું થવાનું જ છે. એટલે એની ફરિયાદો થાય, કુટુંબી હોય બોલે, ઓલા બોલે, લૌકિકમાં બોલે. હું જો એક વાત કહું તમને, આપણું કોઈ કાંઈ બોલે ને એટલે સમજવું કે આપણા એટલા ઓછા થયા પા, બરાબર. એમાં રાજી થવું. આપણને કોઈ ગારું દે ને એમાં રાજી થવાય કે સારું આપણું કામ એમને આપણે વળી ક્યાંક પુણ્ય કરવા જવું પડે. આપણા પાપ તો થતા જ હોય, ઘટાડવા વળી ક્યાંક પુણ્ય કરવા જવું પડે. એના કરતાં બે જણા કોઈ ગાર દઈ દે તો આપણે એમને ધોવાઈ જાય બેઠા બેઠા, આપણે તો કાંઈ બગડે નહીં. એટલે એમાં બહુ ડિસ્ટર્બ ના થવું. કોઈ કંઈ ખરાબ બોલે કે ગારું દે તો રાજી થવું, હા સારું આપણા પાપ ધોવાનું કામ એ કરે.
એમાં કાંઈ ચિંતાનો વિષય નથી, એ તો બોલે. આપણા માટે ભગવત ધર્મ છે એ જ સર્વોપરી હોવો જોઈએ. આપણા માટે ભગવત ધર્મ છે એ જ મુખ્ય હોવો જોઈએ. શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે બ્રાહ્મણ હોય એને સંધ્યા વંદન કરવાની હોય, ગાયત્રીનો જપ કરવાનો હોય, એ બધા ક્રમ હોય. આજે જન્માષ્ટમી છે કે અન્નકૂટ છે કે નંદ મહોત્સવનો દિવસ છે, મોટી સેવાનો દિવસ છે, તો કદાચ સંધ્યા ચૂકાઈ જાય ને તો એ કોઈ હરકત નથી. ચોખ્ખી આજ્ઞા કરી એ છે મુખ્ય. બ્રાહ્મણ સંધ્યા વગર રહી ન શકે. બ્રાહ્મણે સંધ્યા કરવી જ પડે, અર્ઘ્ય આપવી જ પડે, ગાયત્રીનો જપ કરવો જ પડે, એમાં ચાલે નહીં. જો એ 3 દી એમને કાઢે ને તો એનું બ્રાહ્મણત્વ જાય. એ પછી બ્રાહ્મણના જે શાસ્ત્ર એમ કહે છે કે 3 દી જો ગાયત્રીના જાપ ના થયા તો એનું બ્રાહ્મણત્વ ગયું. છતાંય શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે ભગવત ધર્મ આપણે મુખ્ય માનવો, કારણ કે એ આપણો આત્મધર્મ છે. બ્રાહ્મણ થયા તો કેમ થયા? તો કે શરીરથી થયા ને, જ્યાં જન્મ થયો ત્યાં આપણે બ્રાહ્મણ હતા. તો જેટલા પણ ધર્મો છે આપણા, માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મ, એ જે કંઈ માનો ને એ બધા છે જ. એમાં આપણે બને એટલો સહકાર આપવાનો જ છે, બને એટલા એ ધર્મને પાળવાના જ છે. એક આપણા ઘરમાં પિતા હોય, માતા હોય, આપણી પત્ની હોય, બાળકો હોય, એ બધા માટેના આપણા ધર્મો છે. એ બધા ધર્મોનું પાલન આપણે કરવાનું જ છે. પણ મુખ્ય આપણો ધર્મ કયો, પરમચરમ ધર્મ કયો, તો એ આપણો આત્મધર્મ કયો, તો એ ભગવત ધર્મ છે. તો ગોકુલનાથજી આજ્ઞા કરે કે ભગવત ધર્મ મુખ્ય જાણનો, અને બાકી બધાય છે એને ગૌણ સમજવા. ગૌણ સમજવા એટલે એ દરરોજ કરવાનું બધું છે કામ, પણ આજે આપણે સેવાનો ક્રમ વધારે હોય, ઉત્સવનો દિવસ છે ને ઠાકોરજીની સેવામાં લાગેલા છીએ, તો બીજે સમય મળતો નથી બીજા ધર્મો પાળવાનો કે બીજી ફરજ નિભાવવાનો. તો એને ગૌણ ગણવી, એની કંઈ ઉપાધિ ના કરવી કે આજે મારાથી સંધ્યા છૂટી ગઈ તો છૂટી ગઈ, અન્નકોટ ધર્યો ને આવડો, એ વિચાર કરો ને કે ઠાકોરજીની આટલી સેવા થઈ, ગોવર્ધન પૂજા કરી, અન્નકોટ ધર્યો, એનાથી મોટો યજ્ઞ બીજો કયો હોય, એનાથી મોટું પુણ્ય બીજું કયું હોય, એનાથી મોટું બીજી સેવા કઈ હોય, એનાથી મોટી ગાયત્રી બીજી કઈ હોય. એટલે આપણે એ મુખ્ય માનવું. એવી રીતના બધા ધર્મો છે એ છે મુખ્ય વાત. જો એક ધર્મ છે ને, ધર્મ એ એક મજબૂત આધાર છે આપણો. ધર્મ વગરનો માણસ હોય ને એ એમાં કોઈ પાવર ના હોય, એમાં કોઈ શક્તિ ના હોય. તમને એક દાખલો આપું કે બધી બાજુથી રસ્તા બંધ થઈ જાય, કોઈ નાસ્તિક માણસ છે તો એ પછી ક્યાં જાય? એની પાસે કોઈ આધાર નથી, એની પાસે કોઈ આશ્રય સ્થાન નથી. ને કોઈ પણ આસ્તિક છે, ક્યાંય પણ એને શ્રદ્ધા છે કે એને આસ્થા છે ને, તો એ ટકી જશે. કદાચ ગમે એવી ખરાબ પરિસ્થિતિ હશે, ગમે એવા ખરાબ સંજોગો હશે, ગમે એવી ખરાબમાં ખરાબ સ્થિતિમાં હશે, બધાય રસ્તા બંધ થઈ ગયા, કોઈ ઉપાય એને જડતો નથી, પણ એક મજબૂત શરણ ઠાકોરજીનું હોય ને તો કાંઈ ના થાય. એક મજબૂત આધાર આપણી પાસે, ધર્મનો આધાર હોવો જોઈએ, ઠાકોરજીનો આધાર હોવો જોઈએ. પછી લાખ ચાહે ગમે એટલી મોટી સમસ્યા હોય ને, મોટું પહાડ જેવડું દુઃખ હોય ને, એની સામે ઉલટાનો પડકાર ફેંકો કે તારા કરતાં મારા પ્રભુ મોટા છે, તારા કરતાં મારા ભગવાન મોટા છે. દુઃખ ભલે ગમે એટલું મોટું હોય, સમસ્યા ભલે ગમે એટલી, ભગવાનથી મોટું કોઈ નથી.